બગદાણાની આખી ઘટના થઈ અને ત્યારબાદ આખા ગુજરાતમાં કોળી સમાજ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા, આવેદનપત્રો આપવામાં આવ્યા, નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા, પરંતુ આખરે પરિણામ શું છે? આ સવાલ હું નથી કરી રહ્યો, પરંતુ હવે આ સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કોળી સમાજ દ્વારા. અને કોળી સમાજમાં હવે તેમના આગેવાનો પ્રત્યે અને જયરા જાહેર પ્રત્યે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો હવે એક તરફ કોળી સમાજ અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક જયરા જાહેર અને એમનો પરિવાર એવું લાગી રહ્યું છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક જો વાત કરવામાં આવે એ વાત હતી કોળી સમાજના આગેવાનોની, જે આગેવાનો દ્વારા પહેલા નિવેદનો આપવામાં આવ્યા, જે આગેવાનો આ નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો થયો હતો એમને હોસ્પિટલ પણ મળવા ગયા હતા, ત્યારબાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પણ મળ્યા. પરંતુ હવે કોળી સમાજ દ્વારા એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે આ આગેવાનો હવે ક્યાં છે? આ આગેવાનો હવે કેમ નથી બોલતા? જ્યારે જયરા જાહેરને જે છે એસઆઈટી દ્વારા સમન્સ આપવામાં આવ્યું, તેમને બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ હવે જ્યારે બોલવાનો વારો આવ્યો છે ત્યારે આગેવાનો ક્યાં છે? વધુમાં સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજની સુરતમાં જે મીટિંગ મળી હતી એની અંદર શું ચર્ચા થઈ, સૌપ્રથમ એના પર નજર કરીએ. નવનીતભાઈ ઉપર બનાવ બન્યો, એવડો સમાજ આ 24-25 દિવસ ત્યાં વલખા મારે છે, વલખા ન્યાય માટે. વિચાર કરો, આપણા માટે બહુ કમનસીબી અને શરમની વાત કહેવાય, શરમની. કાલે એને બોલાવ્યા ભાઈને અને પર્સનલી ગાડીમાં ગયા, નિવેદન આપીને બારોબાર નીકળી ગયા. વિચાર કરો તમે, આપણે શું ઇજ્જત! એવડો મોટો સમાજ, એવડા મોટા નેતાઓ, બરાબર, નેતાઓ મળવા જાય તો ગૃહમંત્રી રાજકોટ વહી જાય. મજૂરાની સીટ ઉપરથી આપણા મતથી ચૂંટાયેલો ધારાસભ્ય આપણા મતથી ગૃહમંત્રી બને છે અને આ કોળીને મોઢું ફેરવીને વહી જાય છે. તો હવે આપણે શરમ આવી જોઈએ, શરમ. ક્યાં સુધી આ રીતે મૂંગા બેઠા રહેશું અને આપણે આપણા મતની કિંમત નહીં સમજીએ? દરરોજ ફોન આવે, ચિરાગભાઈ એટલા દિવસ થઈ ગયા, શું કરશું? ન્યાય નહીં મળે તો? નવનીતભાઈનો સવાલ નથી, આ સમાજની ઇજ્જતનો સવાલ છે, સમાજની આત્મસન્માનનો સવાલ છે. આ બરાડા પાડી પાડીને દરરોજ રાયડું નાખીએ છીએ, બરાબર, એ અંદરની વેદના બોલે છે. જે લોકોના મત નથી, બરાબર, એ મુખ્યમંત્રી બની જાય, ગૃહમંત્રી બની જાય, આપણે સપને ખ્યાલ ન હોય, ઉઠીને આવે, બરાબર. રૂપાણી સાહેબ ઓફ થઈ ગયા, બરાબર, સ્વર્ગવાસ થઈ ગયા. એ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તમને કોઈને ખબર હતી કે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બનશે? હે, બની ગયા કે નહીં? સવારે ઉઠાતા ખબર પડી રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બની ગયા. ભૂપેન્દ્ર પટેલ નું કોઈને ખબર હતી? હે, એનું નામ જાહેર થયું ત્યારે ખબર પડી કે આ તો ભૂપતભાઈ તો મુખ્યમંત્રી બની ગયા. હે, હર્ષંઘવી ગૃહમંત્રી બન્યા, કોઈને સપને ખ્યાલ હતો એ ગૃહમંત્રી બનશે? બની ગયા કે નહીં? તે પછી હમણાં મંત્રીમંડળમાં ફેરફાર થવાના હતા, કોઈને ખ્યાલ હતો એ ઉપમુખ્યમંત્રી બનશે? બની ગયા કે ન બની ગયા? હે, આપણે સપને ખ્યાલ નથી હોતો. 35 વર્ષ આપણા આગેવાનો ભાજપના નોકરી કરે છે, ભાજપની, બરાબર. આપણે અહીંથી એમ કહે કે ભાઈ આપણા સમાજનો મુખ્યમંત્રી બનવો છે, ઉપમુખ્યમંત્રી હોજો ભાઈ, કોઈ ભાવ પૂછતું નથી. અને જેને કઈ આપણે યાદ ન હોય એ બધા બનીને બેસી જાય છે. હે, તે આપણી કમનસીબી છે કે આપણે યુનિટીમાં રહેતા નથી. એટલે જેના મત નથી, ગામમાં સભ્યની ચૂંટણી આવે તો સભ્યમાં ચૂંટાઈ ન આવે, આ હકીકત છે. અમારે એક ભાજપના એમએલએ, અમે ગયા ત્યારે ઘણા મિત્રો હતા મારા ભેગા, ભાજપના એમએલએ આપણા કે ચિરાગભાઈ અમિતભાઈના અને મોદી સાહેબના સમાજના મતો કેટલા? કે આવું કીધું. પછી એમ કે આપણે તો કે સંખ્યા વધારે છે, પણ કે આપણે બુદ્ધિ કે પાણી આપી છે, કે બુદ્ધિ કાંઈ આપી નથી. પછી એનો વારો પૂરો થયો ને મારો વારો આવ્યો. એટલે મેં કીધું આ લોકોને બુદ્ધિ આપીને આપણે પાણી આપી એવું થોડુંક છે ભાઈ? પણ તમે કોઈથી સમાજને જાગૃત જ નથી કર્યો. હે, તો સમાજ જાગૃત ક્યાંથી થવાનો? હું જે શબ્દ બોલું, કોઈ આવી રાજકીય આગેવાન આવીને આવું કોઈ બોલ્યું હોય તો મને કયો, કે ક્યાંય માઇકમાં કોઈ બોલતું હોય તો કયો, સ્નેહ મિલનના કાર્યક્રમો થયા હોય ત્યાં કોઈ બોલતું હોય તો કયો, સમૂહ લગ્ન થતા હોય ત્યાં કોઈ બોલતું હોય તો કયો, બાળકોના શિક્ષણ ઇનામ વિતરણના કાર્યક્રમ થાય ત્યાં કોઈ એમ કહેતું હોય તો કયો કે એટલી નોકરીઓ સમાજને ખાઈ છે. હે, તમે સમાજના મત લઈ, બરાબર, તમે આગળ જાઓ છો વિધાનસભામાં, સંસદમાં, અને સમાજને અંધારા પાસે રાખો છો, તો વાક કોનો?
વાંક કોયલા લોકોનો નથી, એને તો બુદ્ધિ આપી જ છે, પણ આ સમાજને જાગૃત તો કરવો પડે ને કે તમારા મતની કિંમત શું છે. આ કરવું નથી અને દોષ દેવો સમાજને કે બુદ્ધિ પાણી આપી એમ. અહીંયા આ લોકો દ્વારા સ્પષ્ટ એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે આટલા દિવસો થઈ ગયા, આ ઘટનાને જો વાત કરવામાં આવે તો લગભગ 26 દિવસ જેટલો સમય થઈ ગયો છે, હજી સુધી કોળી સમાજને ન્યાય માટે ફરવું પડે છે, ન્યાય માટે વલખા મારવા પડે છે, એવી વાતો કરવામાં આવી રહી છે. વધુમાં આગેવાનોને લઈને પણ કહેવામાં આવ્યું કે આ આગેવાનો ગાંધીનગર ગયા, ક્યાંક ને ક્યાંક જે છે ગૃહમંત્રીને પણ મળવાના હતા, પરંતુ એના પહેલા ગૃહમંત્રી જે છે સુરત જતા રહ્યા. અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે માત્ર ને માત્ર કોળી સમાજ દ્વારા એક જ ચર્ચા કરવામાં આવી રહી છે કે આખી ઘટનામાં હવે કોળી સમાજ આગળ શું કરશે, કારણ કે આગેવાનોનો સાથ હવે ક્યાંક ને ક્યાંક જોવા નથી મળી રહ્યો, કોઈ નિવેદન પણ નથી જોવા મળી રહ્યા. આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે આખી ઘટનાને લઈ અને આખરે શું નિર્ણય આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.